આગળ જોઈએ કે આજે જે સોલાર પેનલ છે એની મહત્તમ કાર્યક્ષમતા છે એ આપણે જે અગાઉ 3 કિરણો જોયા એમાંથી કયા કિરણો પર અસર કરશે? તો આજે એ છે દ્રશ્યમાન પ્રકાશ યાની કે વિઝ્યુએબલ લાઇટ્સ. કયો પ્રકાશ છે? વિઝ્યુએબલ લાઇટ્સ. જે વિઝ્યુએબલ લાઇટ્સ જે 400 થી 700 નેનોમીટરના જે કિરણો છે એ જો સોલાર પેનલ પર પડશે તો એ આજે કહેવાય ને કે એ વધુ અસરકારક બનશે. તો આપણે અહીંયા જે જોઈએ કે ખાસ કરીને જે 400 થી 700 નેનોમીટરના તરંગ લંબાઈના જે કિરણો છે એ સૌથી વધુ ઉપયોગી બને છે. તો એને આપણે કહીએ મેઘધનુષ્યના રંગો પણ કહી શકાય. આપણે ભણતા ત્યારે જાનીવાલી પીનારા કહીને આપણે યાદ રાખતા હતા કે મેઘધનુષ્યના એ જે 6 તરંગો છે તો એ જે તરંગો છે તો એની તરંગ લંબાઈ પણ કેટલી હશે? 400 થી 700 નેનોમીટર. હવે તો દ્રશ્યમાન પ્રકાશનો જ આપણે ઉપયોગ કરી શકીએ. જે અલ્ટ્રાવાયોલેટ છે એ કિરણોનો આપણે ઉપયોગ ના કરી શકીએ? કરી શકીએ. તો એના માટે આજે શું કહેવાય કે ખાસ બનાવટની પેનલની જરૂર પડશે. જો ખાસ પ્રકારની આપણે પેનલ બનાવીશું તો ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશનો ઉપયોગ કરીને પણ આજે આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો હવે અહીં આપણે જે આગળ જે સૂર્યપ્રકાશના જે કિરણોનું વિશ્લેષણ છે તો એ 3 કિરણોને આપણે આગળ ડીપમાં જોઈએ.